નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે ક્રીના. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ, દિન વિશેષ, આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા તેમજ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે, આ તમામ વિષયો પર ચર્ચા કરીશું. તો આ તમામ વિષયોની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિ માટે કાલનો દિવસ, જેનો જન્મદિવસ આવતીકાલે છે કેવું રહેશે એનું આવનારું નવું વર્ષ, રોજ નવી વાનગી પીરસીશું. અત્યારે આપણે ગઈકાલ સુધી તમે જોયું તો 12 લગ્ન વિશે વાત કરી કે ભાઈ દરેકના કુંડલીમાં જે લગ્ન છે મુખ્ય આધાર હોય એ લગ્ન આધારે આપણે કેવી રીતે આગળ ભવિષ્ય જોઈ શકાય, એની લાક્ષણિકતા, એનું જે મેઇન મુખ્ય કેરેક્ટર છે, બધી વાતો કરી. આજે ફરી કોઈક નવી વાનગી પીરસીશું. નવા વર્ષમાં મહિના પ્રમાણે જે લોકોનો જાન્યુઆરીમાં મહિનો છે, ફેબ્રુઆરીમાં જ, એવા લોકો કેવા હોય, શું કરી શકે, શું બની શકે તે વિશે વાત કરીશું. હવે શરૂઆત કરીશું પહેલા આપણે આજના મુખ્ય પંચાંગની. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આજના પંચાંગ વિશે જણાવશો. ભાઈ પંચાંગમાં કાલે તારીખ 15/12/2025 ને સોમવાર, તિથિ વિક્રમ સંવત 2082. કાલે ભાઈ માગસર વદ 11, સફલા એકાદશી છે, મોટા મોટી એકાદશી, સફલા એકાદશી. તુલા રાશિનો ચંદ્ર, ચિત્રા નક્ષત્ર, શોભાન યોગ, કરણ બહુ, વિછુડો કે પંચક. હવે કાલે છેલ્લો દિવસ કોઈ પણ સારું કામ કરવા માટે આવતીકાલથી સાંજ પછી એટલે કે સૂર્યાસ્ત પછી કોઈ સારા કામ થશે નહીં. કાલે સૂર્યાસ્ત પહેલા જે પણ કામ કરવા હોય એ કરી નખાય. હવે કાલે સફલા એકાદશી પણ છે, 11 પણ છે, દિવસ પણ સારો છે. પછી તમે જુઓ કે કમૂરતા મંગળવારથી બેસી જાય વહેલી સવારથી, અને પછી આ વખત તો એવું છે કે જાન્યુઆરી પછી આમ તો પણ આ વખત કોઈ મુહૂર્ત નથી, એટલે બધું ફેબ્રુઆરીમાં માંગલિક કાર્યો થશે. એટલે કાલે નાનું મોટું જે પણ કરવું છે બધું થઈ શકે, સારા કામ થઈ શકે. વિછોડો કે પંચકની જો વાત કરીએ તો પંચક કે વિછોડો દેખાતો નથી. સૂર્ય વૃશ્ચિકમાં છે, પરમ દિવસથી ધનમાં જશે, અને ચંદ્ર તુલામાં છે. વહેલી સવારે 7:12 સૂર્યોદય થાય છે. આમ તો આ વહેલી સવાર ના કહેવાય, સૂર્યોદય થોડો મોડો થાય. તમે જુઓ 7:15 સુધી આખું આમ અંધારપટ જેવું લાગે, 7:15 પછી આમ થોડો સૂર્યોદય લાગે. સૂર્યાસ્ત સાંજે 5:56 છે. 3:53 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 2:30 છે બપોરનો. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારો ચોઘડિયો અને સારામાં સારું સમય 12:12 થી 12:55 છે અભિજીત મુહૂર્ત. રાહુકાળ છે જે 8:32 થી 9:54 છે. રાહુકાળમાં બને ત્યાં સુધી સારા કામ, નવા કામ નહીં કરવાના. કાલે રાહુકાળમાં કોઈ સારા કામ થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખીશું. અભિજીત મુહૂર્ત 12:12 થી 12:55 છે. આમ જોવા જાવ તો દિવસ અને સમય ખૂબ સારા છે, કોઈ પણ નાના મોટા કામ કરવા માટે કરી શકાય એમ છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો. ભાઈ કાલે સફલા એકાદશી છે અને સોમવાર પણ છે. કાલે પીપળે જળ ચડાવવું, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો, 1001 નામ વિષ્ણુ ભગવાનના, એનું સ્મરણ કરવાથી તમારા દિવસ અને તમારું કામ પણ સુધરી જાય છે. માટે કાલે પીપળે જળ ચડાવજો, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરજો, અને સાથે બીજી ખાસ કાલે દસમ સ્કંદના અધ્યાયનો પાઠ પણ કરજો, પઠન કરજો, એનાથી સારું રહેશે. આવતીકાલ આટલું કરીશું, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો.
દિવસ અને રાતમાં પ્રથમ ચોઘડિયું અમૃત છે, જે સવારના 7:12 થી 8:32 કલાકનું છે. પછી છે શુભ ચોઘડિયું, જે 9:54 થી 11:13 કલાકનું છે. પછી છે લાભ ચોઘડિયું, જે 3:15 થી 4:35 કલાકનું છે. અને પછી છે અમૃત ચોઘડિયું, 4:35 થી 5:56 કલાકનું. એટલે કે કાલે તમે જોવા જાવ તો બધા સારા ચોઘડિયા આ દિવસ નાખીતા. રાત્રે કોઈ કામ કરવું છે તો 10:55 થી 12:34 નો સમય સારો. મંગળવારથી કમૂરતા બેસે. કાલે બને ત્યાં સુધી 6 વાગ્યા પહેલા કોઈ બી કામ થઈ જાય એ ઘણું સારું રહેશે. 4:35 થી 5:56 ની વચ્ચે નાના મોટા જે પણ કામ કરવા છે કરી દેજો. સારામાં સારું અમૃત ચોઘડિયું છે અને સમય પણ સારો છે. તો આ છે દિવસ રાતના ચોઘડિયા. કંઈ પણ નાના મોટા કામ કરવા માટે સમય શ્રેષ્ઠ ગણાશે. જી બેન. જી મહારાજ, હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને માહિતી આપશો. આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે ભાઈ કે ઘણા લોકોએ મને પૂછ્યું કે મહારાજ મારી પાસે પૈસા ટકતા નથી, પૈસા આવે છે પણ જતા રહે છે, કંઈક ને કંઈક હપ્તા ચાલુ રહે છે, લોન ભરવાની હોય છે, આ છે તે છે. તો આજે આપણે એના વિશે ફરી એકવાર ચર્ચા કરીશું અને આનો ગહન અભ્યાસ પણ કરીશું. મેં 100માંથી આ જેટલા બી પૂછેલા છે પ્રશ્નો, એ 100માંથી 70ની કુંડલીમાં કદાચ મેં જોયું તો ભાઈ એ લોકોની કુંડલીમાં ક્યાંક ને ક્યાંક શુક્ર નબળો છે, શુક્ર ખાડે ગયેલો છે, શુક્ર કન્યા રાશિનો છે, શુક્રની સાથે રાહુ કે શુક્રની સાથે કેતુ તમે સમજો કે ભાઈ ખાડાના સ્થાનમાં ક્યાં તો વ્યયના સ્થાનમાં છે, ત્યારે આ વસ્તુ થાય છે. ચલો આ સમજી ગયા. પણ બાકીના 30% લોકો એમના ગ્રહો સારા હોવા છતાં પણ એ ક્યાંક ને ક્યાંક એમના હપ્તા ચાલુ છે, દેવામાં ભરાયેલા છે, લોન છે, માથે લોનો કરે રાખે છે. તો જ્યારે કુંડલીમાં શુક્ર ખાડે હોય, શુક્ર જોડે રાહુ હોય કે શુક્ર જોડે કેતુ હોય કે શુક્ર જોડે સૂર્ય બેઠો હોય, એ બીજા સ્થાનમાં, છઠ્ઠા સ્થાનમાં, આઠમા સ્થાનમાં કે 12મા સ્થાનમાં હોય, ત્યારે આ વસ્તુનો શિકાર બને માણસ. કંઈ પણ રીતે નાના મોટા એને હેરાનગતિ થાય. બીજા સ્થાનમાં શુક્ર સાથે સૂર્ય હોય તો પૈસા તો આવવા દેશે પણ બચવા નહીં દે. આ ખાસ ધ્યાન રાખવું. બાકી છઠ્ઠે, આઠમે અને 12મે તો બધાને ખબર છે ખાડે ગયેલો હોય. પણ આપણી વાત આજે એ છે કે ભાઈ આ ચલો આ 70% તો આ છે એના કારણે, પણ પેલા 30% લોકોનું શું? કે એમના ગ્રહો તો સારા જ છતાં બી આવું કેમ થાય છે? તો એમાં ઊંડાણમાં અભ્યાસ કરતા એવું જોવા મળ્યું કે એમની માનસિકતા ક્યાંક ને ક્યાંક પશ્ચિમ સંસ્કૃતિના આધારિત છે, બદલાયેલી છે. એ લોકોને બધું, હું જો ભાઈ લોન લેવામાં આપણે કોઈ એવું નથી કહેતા, પણ જરૂર હોય તો લો, ના હોય તો નહીં લેવાની. અત્યારે મારા ત્યાં જેટલા બી આવે છે બધા યંગસ્ટર્સ છે, મિડ એજ વાળા છે, કે ભાઈ લઈ લીધી છે. આપણા ગઢવૈયાઓ આટલું સુખી જીવન કેમ જીવતા હતા? ત્યારે કોઈ લોન હતી? ક્યાંય નથી. એ જેટલું હતું એમાં ખુશ રહેતા હતા. એ ખાટલામાં બી શાંતિથી એમને સરસ ઊંઘ આવતી હતી. અત્યારે 2 લાખનું ગાટલું લાવો પણ પેલા હપ્તાઓ છે, પેલું ચક્ર ચાલુ હોય એમાં ઊંઘ નથી આવતી. અને લોન ઇન્ટરેસ્ટ ઉપર તમે કદાચ કેલ્ક્યુલેશન સરખું કરો તો સામે તમે જેટલી લો છો એની સામે તમને નવું ઘર સામે ઊભું થઈ જાય. પણ લોકોને કેવું સંતોષ નથી. અને બીજું અત્યારે જે થઈ રહ્યું છે, પરિવારથી છૂટું પડીને સ્વતંત્ર રહેવું છે અને એના માટે હપ્તા ભરવા છે અને હપ્તેથી બધું કરવું છે. પછી ભલે ને ચાલે રાખે, વધે રાખે, પણ પરિવારવાદ, આપણે આ જે પરિવારથી વડીલો, પહેલાના જમાનામાં જો વડીલો સાથે રહીને, વડીલોની સાથે હળીમળીને આપણે જીવન જીવતા હતા અને જીવન કેવું સર્વશ્રેષ્ઠ હતું. પણ અત્યારે આખું પિક્ચર ઊંધું થયું છે. ઘરમાં કોઈ ત્રીજું વ્યક્તિ આવે એટલે પહેલાં તો દૂર થવાની વાત કરે, સેપરેશન, અને એના કારણે આ વસ્તુ થાય છે. પહેલાં માણસનું જેટલું પણ બચત હતી એક પરિવારમાં રહેતા હતા, ખુશ રહેતા હતા. અત્યારે બચત
ના નામે જીરું અને અલગ થઈ ગયું છે. 50,000માં 4 જણ જમી લેતા હતા, હવે 50,000માંથી તો તમે 2 જણ ત્યાં ને 2 જણ અહીંયા. શું થાય? સમજવા જેવી બાબત છે. પહેલા આપણે સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ હતું. અત્યારનો આ બહુ સરસ મુદ્દો છે સાહેબ, સમજવા જેવી. પહેલાના જમાનામાં સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ હતું. અત્યારે હાઈ લિવિંગ અને સિમ્પલ થિંકિંગ થઈ ગયું છે. ક્યાંક ને ક્યાંક આઈક્યુ લેવલ વધ્યો છે, પણ જે સંસ્કારનું સ્તર છે ઘટ્યું છે. આઈક્યુ લેવલમાં વધારો છે, પણ તમારા જે બાળકને ધર્મ પ્રત્યે, વડીલ પ્રત્યે જે માન સન્માનની શિક્ષા આવી જોઈએ એ આવતી નથી. તો આખો મેજર ડિફરન્સ થઈ ગયો છે ને એના કારણે આ જે મેં જોયું 30% લોકો આના કારણે હેરાન છે. એમના કોઈ ગ્રહો નથી નડતા, એમની થિંકિંગ નડે છે. દેખાડો, સ્વતંત્રતાના નામે સ્વચ્છંદિતા. બીજું, પરિવારથી અલગ પોતાના વર્ચસ્વ પ્રમાણે પોતાના અંડરમાં બધું થાય તેવી અત્યારે બધાની છે ને આમ એક મેન્ટાલિટી છે. ખબર નહીં આ ક્યાંથી આવી છે. આ આવી છે તો ચોક્કસથી પશ્ચિમ, બાકી આપણા સનાતન ધર્મમાં તો આવું કશું હતું નહીં. પશ્ચિમ સંસ્કૃતિમાંથી જ આવી છે, અથવા તો પિક્ચરો ટીવીમાંથી જ બધી આવી હશે, આપણને ખબર નથી. પણ જે ખૂબ કહેવાય ને કે પેલું પોઈઝન છે, સ્લો પોઈઝન છે. કદાચ આપણે 5 વર્ષની અંદર નહીં જાગીએ તો આ પિક્ચર પૂરું કરી નાખશે. સવાલ માત્ર તમે તમારી જાતને એટલો પૂછજો કે હું શું કરી રહ્યો છું. પરિવારથી દૂર થવું એ કેટલું જોખમી બને છે ભવિષ્યના ટાઈમમાં. સાહેબ, મારા ત્યાં કેટલાય લોકો આવે છે જે નાનો દીકરો એની બા સાથે ઉછરેલો છે, જે નાનો કહેવાય ને કે ભાઈ બાળક એની બા કેવો સરસ મજાનો ચતુર, ચકાર અને ચબરાક છે, પણ જે પેલું બેબી ટેકર વાળા જોડે ઉછેરલો છે. ઘણો ડિફરન્સ જોવા મળશે. ત્યાં હાઈ આઈક્યુ આવશે પણ સંસ્કાર કેન્દ્રમાં 0 આવશે. આટલો મોટો ડિફરન્સ પડે છે. અને ફરીવાર ઇતિહાસ જોઈ લો, જીત માત્ર તમારા સંસ્કાર, તમારી કેળવણી અને તમારા બોલવા ઉપર જે છટા છે તેની થશે. અને ક્યાંથી શીખવા મળે? વડીલો પાસેથી શીખવા મળે. એટલે બધું જરૂરી છે, પણ ઠીક છે અત્યારે જે પ્રમાણે ચાલે છે એમાં આપણે કશું કહી નહીં શકાય. પણ ચોક્કસથી તમને હું એક વાત કહીશ કે ભાઈ મારા ત્યાં આવા કેટલાય વ્યક્તિઓ આવ્યા છે જે આના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે ને હવે પાછા વળવા માંગે છે, પણ સમય ચૂકાઈ ગયો છે. માટે આપણે સમય નહીં ચૂકવીએ, સમય સૂચકતા રાખીશું ને મોટા પગલાં લેતા પહેલાં 100 વાર વિચારીશું. કારણ વગરના હપ્તા ભરીને માથે ટેન્શન લઈને રોજનું ચકડું ચાલે એના કરતાં પરિવાર સાથે, અન્ય વ્યક્તિઓ સાથે આપણે ખુશ રહીએ, શાંતિથી રહીએ, તેમાં મજા છે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવશો. મેષ રાશિને વિચારો બદલાય, વિચારોમાં પરિવર્તન આવે. દિવસ થોડોક કાલે મુશ્કેલ રહેશે. આધ્યાત્મિક અને પર્સનલ ગ્રોથમાં અડચણ આવે, પોતાના કરિયરને લઈને ક્યાંક સમસ્યા આવે. પરિવાર સાથે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. આસમાની શુભ કલર શુભાંક 5 રહેશે. વૃષભ રાશિ, ભાઈ કાલે પાણીથી સાચવજો. સોમવારનો દિવસ છે, તમારી રાશિ છે, અને આત્મનિર્ભર અને આત્મસંચય કરતા રહેજો. બીજું, સંબંધોમાં ઉથલ પાથલ ના થાય, કોઈની જોડે બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખીશું અને વાતો સમજાવજો. પીળો શુભ કલર શુભાંક 7. મિથુન રાશિને યોજનાઓમાં સફળતા મળે, ધાર્યું છે તેના કરતાં કંઈક સારું મળશે. સાથ સહકારથી આગળ વધશો, લોકોનો સાથ સહકાર મળતો રહેશે. દિવસ કુશળ અને સંતોષથી ભરપૂર રહેશે. જૂના મિત્રને મળવાની તક મળશે, જૂના મિત્રો સાથે આગળ વધીશું. નારંગી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિ, બહુ અપેક્ષા લોકો પાસે રાખશો નહીં, કારણ કે આગળ જતા એ અપેક્ષા નિરાશામાં બદલાય એના માટે થઈને કહું છું.
નાના મોટા લાભ મળતા રહેશે, મિત્રો તરફથી ફાયદા થતા રહેશે અને ખુલીને વાત કરજો, રજૂઆત કરજો, કામ થતું રહેશે. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. સિંહ રાશિ, આર્થિક સમસ્યાઓનો અંત આવે. નાની મોટી જે તે સમસ્યા ચાલી રહી છે તેનો અંત આવશે. ઉતાવળિયા કોઈ પણ કાર્ય કરવા હિતાવહ નથી. ખરાબ વિચારો આવે તે વિચારોને દૂર કરજો. ધ્યાન, યોગ, પ્રાણાયામ કરજો, લાભ થશે. નવા મિત્રો બનાવો, નવા મિત્રો સાથે વાતો કરો, દિવસ સારો પસાર થશે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિ, કાલે ગાયને એક રોટલી ખવડાવવાથી દિવસ સારો અને સુગંધમય બની શકે છે. એકાંત ગમે, એકલું મગજ ઉપર મનના મનોરથ સાથે વિચાર કરી શકો છો. આંતરિક શાંતિ અને સંતોષ જીવનમાં નવો પ્રવેશ દ્વાર ખોલશે. દિવસ તમારા માટે કાલે ફાયદાકારક સાબિત થઈ શકશે. પોપટી શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં સમસ્યાઓને લઈ આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો हेलो अमित बोल જી જી બોલો. ભાઈ. हेलो હા જી જી. ભાઈ. हाँ હું અમિત બોલું છું અમદાવાદથી. મારી જન્મ તારીખ 29/11/66 જન્મ બપોરે 1:40. જી. हेलो હા જી ભાઈ. અમારી નોકરી જન્મ- જતી રહી છે અને ઘર વેચવા કાઢ્યું છે. ઘર વેચાતું રહેશે. વૃષભનો ચંદ્ર, કન્યા લગ્ન, રોહિણી નક્ષત્ર, પ્રદોષનો જન્મ, મંગળવારનો દિવસ છે. કન્યા રાશિનો મંગળ છે અને તમારું ઘર વેચાવા પાછળનું નથી વેચાતું એની પાછળનું કારણ અત્યારે તમે જોવા જાવ તો શનિની મહાદશામાં રાહુની અંતરદશા છે. એક કામ કરો, દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવો અને એક સોપારી ભગવાન ગણપતિને દર મંગળવારે કંકુવાળી સોપારી અને 7 લીલા મગ ભગવાન ગણપતિને ચડાવવાનું રાખો. તમારું કામ વહેલી તકે પતી જશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો हेलो જી બેન. જી બેન, આપની જન્મ તારીખ. हेलो જી આપની જન્મ તારીખ, સમય બોલશો. મારો પ્રશ્ન છે. હા જી જી બોલો. બેન. હું છે ને આજે બુધની વીંટી પહેરવાની છું. જી તો સૂરજ આથમતા હું દીવો કરવાની છું, તો એ હું ઘરની અંદર કરું તો ચાલે? બને તો ઘરની બહાર કરો તો એ સારું રહેશે. ઘરની અંદર દીવો કરશો આથમતા તો એ સારું નહીં રહે. ઘરની બહાર કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 7/9/98. જન્મ સમય. રાત્રે 10:30 ફરી વાર જન્મ સમય શું છે? રાત્રે 10:30 વાગે. અને જન્મ સ્થળ જણાવશો. જામનગર. આપની સમસ્યા શું છે? સમસ્યા મેરેજ નથી થતા ને એટલે મારો મગજ બહુ ગરમ થઈ જાય. મીન રાશિનો ચંદ્ર, વૃષભનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, સોમવારનો દિવસ, બીજની તિથિ છે. કુંડલીમાં સૂર્ય, બુધ, શુક્ર, રાહુ જોડે છે. મગજ ગરમ થવા પાછળનું કારણ આ જ. સૂર્યની જોડે રાહુ, બુધની જોડે શુક્ર અને મંગળ કર્ક રાશિનો છે. એટલે નિત્યક્રમ પ્રમાણે 2 વસ્તુ થાય. સૂર્યનારાયણને જળ ચડાવો 12 મંત્રના નામ બોલીને. બીજું, દરરોજ ચંદનનો ચાંદલો ભગવાન શંકરને અર્પિત કરવાનું રાખો. એટલે કે થોડુંક ચપટી ચંદન ભગવાન શંકરને ચડાવવાનું રાખો. એનાથી તમને ઘણો ફાયદો થશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. તુલા રાશિના નવા વ્યક્તિઓ જોડે સંપર્ક થાય, સફળતા મળે, પાર્ટનર સાથે મીઠી એવી સરસ મજાની વાતચીત થાય, આસપાસનું વાતાવરણ ખૂબ પોઝિટિવ બને. કાળો શુભ કલર શુભાંક 6 રહે. વૃશ્ચિક રાશિને માતાજીના તમારા કુળદેવીને કાલ કમળ કાકડી ચડાવવાનું રાખજો. દિવસ સારો છે, આનંદમય છે. તમારી જિજ્ઞાસામાં વધારો થતો જોવા મળે છે. કંઈક નવું શીખવાની ઈચ્છા, કંઈક નવું પામવાની ઈચ્છા તમને કોઈક નવા સ્તર ઉપર લઈ જશે. વાતચીત મહત્વની રહે. લાલ શુભ કલર શુભાંક 7 રહે. ધનરાશિને કામમાં વ્યસ્ત રહી શકો છો. એક કામ પૂરું થાય ને બીજું પૂરું થાય ને ત્રીજું.
લોકો વખાણ કરે તમારા ફિલિંગ્સને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકાશે, સંબંધો વધુ મજબૂત બનશે, પોપટી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિને આવતું કામ અટકી જાય, કામ આમ છેક લાગે છે થશે ને પૂર્ણ ના થાય, અણધાર્યા ખર્ચા આવીને ઉભા રહે છે. સમજી વિચારીને નિર્ણય લેજો. સંબંધમાં પોઝિટિવિટી અને સફળતા તમારી રાહ જોવે છે. સફેદ શુભ કલર શુભાંક 6 છે. કુંભ રાશિ ધાર્મિક કામ થશે, સારા કામ કરી શકશો, નોકરીમાં સફળતા મળવાના યોગ છે. નાની મોટી ચડતી પડતીનો અનુભવ થાય, પણ એ ચડતી પડતીનું નામ જ જીવન છે ભાઈ. આત્મવિશ્વાસ વધશે, માન સન્માન વધશે. રાતો શુભ કલર શુભાંક 8 રહેશે. મીન રાશિ અધૂરા કામ પૂર્ણ થાય, વિચાર્યું છે તેના કરતાં સારું મળે, અનુભવથી શીખવા મળે. ખાસ વજન ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. દિવસ સારો છે. આસમાની શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ દર્શક મિત્રોને ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. જેનો કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. ભાઈ, તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર પર એક સુંદર મજાનું બેન ટેરોટ કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે? કાલે જેનો પણ 15/12નો જન્મદિવસ છે, બહુ સરસ છે. જજમેન્ટલનું કાર્ડ છે અને કહેવાય ને કે ભાઈ મેજર આલ્કાના કાર્ડ કહેવાય આ. અને બહુ સારું છે કે ભાઈ આ વખત તમારે બેલેન્સ રહેશે લાઈફમાં. તમારા દરેક પ્રોબ્લેમ સોલ્વ થતા જોવાય છે. કોઈક નવો પર્પસ મળશે જીવનમાં, કોઈક નવો રસ્તો, કોઈક નવો ગોલ મળશે જેની તરફ આગળ વધવાનું રહેશે. શું કરવાથી આખું વર્ષ લાભદાયી જાય? દર સોમવારના દિવસે ભગવાન શંકરને એક સફેદ ફૂલ ચડાવજો, વર્ષ સારું ને સુંદર જશે. સવાર ઉઠીને દ્વાદશ જ્યોતિર્લિંગમના પાઠ, એટલે કે 7 વાર દ્વાદશ જ્યોતિર્લિંગમના પાઠ, સૌરાષ્ટ્ર સોમનાથન ચ શ્રી શૈલી મલ્લિકાર્જુનમના 7 વાર પાઠ કરજો, લાભ થશે અને દિવસ અને વર્ષ બંને ખૂબ સારું જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.